વડોદરામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ। જેસીબીમાં શ્રમિકોને બેસાડીને ફરતો દેખાયો વાહન ચાલક। વડોદરા શહેરમાં અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે વધુ એક ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યું છે। શહેરના પૂર્વ વિસ્તારમાં એક જેસીબીમાં આગળ અને પાછળ સંખ્યાબંધ શ્રમિકોને બેસાડી જોખમી રીતે પરિવહન કરાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। પ્રાપ્ત વિગતો મુજબ ખોડિયારનગર 4 રસ્તાથી દરજીપુરા હાઈવે તરફ જતા માર્ગ ઉપર એક જેસીબીમાં અનેક શ્રમિકોને બેસાડીને પસાર થવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યો નજીકની પસાર થતા એક જાગૃત નાગરિક પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા અને વિડીયો વાયરલ થતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। શહેર અને હાઈવે ઉપર અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ટ્રાફિક નિયમોની અવગણના કરતા વાહન ચાલકોના કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હોવા છતાં આજે પણ બેફામ ડ્રાઇવિંગ અને જોખમી પરિવહનના બનાવો સામે આવી રહ્યા છે। કાયદો હોવા છતાં કેટલાક વિસ્તારોમાં પોલીસ વિભાગ અને આરટીઓની બેદરકારી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે જેસીબીમાં જરૂરિયાત કરતાં વધુ લોકોને બેસાડવામાં આવ્યા છે, જે ગંભીર અકસ્માતને આમંત્રણ આપી શકે તેવું છે। આટલા બધા શ્રમિકોને ખુલ્લેઆમ જોખમી રીતે લઈ જવાતા હોવા છતાં કોઈ ટ્રાફિક પોલીસ કર્મીની નજર ન પડવી એ પણ મોટો પ્રશ્ન બની ગયો છે। સ્થાનિકોનો પ્રશ્ન છે કે જો આ દરમિયાન કોઈ ગંભીર અકસ્માત સર્જાયો હોત તો તેની જવાબદારી કોણ લેત? અગાઉ પણ આવી જ રીતે જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે, પરંતુ કડક કાર્યવાહી ન થતાં આવા બનાવો ફરી સામે આવી રહ્યા હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે।